ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરીને વધારે આવક મેળવતા થયા છે। એવી જ રીતે મહેસાણા જિલ્લાના સાંથલ ગામના પ્રગતિશીલ ખેડૂત પટેલ અજીતભાઈ કે જેઓ 4 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમાંથી વાર્ષિક 4 લાખ જેવી આવક હાલ મેળવે છે। જાણીએ। મારું નામ પટેલ અજીત કુમાર ચેલાભાઈ, ગામ સાંથલ, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણા। છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। ઘન જીવામૃત બનાવ જાતે, અગ્નિ બમણાસ્ત્ર જાતે બનાવી ખેતીમાં એ જ ઉપયોગ કરું। રાસાયણિક ખાતરનો દવાનો બિલકુલ ઉપયોગ કરતો નથી હું ખેતર, બરોબર। અત્યારે હાલ મારા ખેતરમાં ઓબાનું વાવેતર કરીને અંદર મરચીનું કરેલું, બરોબર। બીજા ખેતરમાં ગવાર ને તલ વાવ્યા હતા, બરોબર। આ સાલ પાણીના વધારે વિશ્વાસ જેવો, બીજા ખેતરમાં દિવેલા વાવ્યા છે, બરોબર। પછી બધા જ ખેતરમાં જેમ બને વધારે પડતો જીવામૃતના ઘન જીવામૃતનો ઉપયોગ કરો, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી। હાલ મારા 4 ગાયો છે, પશુપાલનમાં 2 ભેંસો છે। એમાં જે બધી ખાતરનો ઉપયોગ આપણે ખેતીમાં જ કરું છું, બરોબર। એમાં અને વીઘાના ઘઉં હું હાલ પ્રાકૃતિક 50 મણ લઉં વીઘે। એ ઘેર બેઠા 1200 રૂપિયા વેચાઈ જાય મારા। પછી આપણે અજમો ઘેર બેઠે વેચાઈ જાય મારા, બરોબર। જીરું વાવેતર કરું, બરોબર। એ જીરાનું ઘેર બેઠે પેકિંગ કરું, વેચાઈ જાય છે, બરોબર। બજાર કરતા 50 રૂપિયા ભાવ ઊંચો મળે, ઘેર બેઠે સારું, બરોબર। એટલે મારે જીરાનું એ ગઈ સાલે વીઘાનું 7 મણ ઉત્પાદન લીધું હતું। 7 મણ એટલે મેં મારે 8,000 રૂપિયા 8 × 5 = 40,000 રૂપિયાનું 1 વીઘાનું। બીજા દિવેલા, બરોબર। હાલ દિવેલા તો આપણે અહીંયા બીજા કોઈ એફએમ ચાલુ નથી, બરોબર। એટલે આપણે ગંજ બજારમાં જોટાણા વેચવા છું, બરોબર। ત્યાં તમારા 1100 રૂપિયા લેખે ભાવ જાય, બરોબર। એટલે એમાં તો ભાવ સારો મળી રહે। જેવું આપણે પાકનું વાવેતર કર્યું, બરોબર, અંદાજે લગભગ 4 થી 5 લાખનું મળી રહે 5 વીઘામાં, બરોબર। જેવું આપણે ઉત્પાદન કરીએ એવું। હું વધારે પડતું મસાલા પાકનું ઉત્પાદન કરું। આ સાલ મરચાની કર્યું, આ સાલ ઓબાનું વાવેતર કર્યું, ચાલુ કરી। છેલ્લા 5 વર્ષથી આ કેવી કે ખરું ને આપણે યુનિવર્સિટી ગણપત ખેરવા એમના સંપર્કમાં મેં પ્રાકૃતિક ખેતી કરી। 10 સાલ મિટિંગમાં અહીંયા આવું, અમારા ગામમાં આ લોકો સાહેબોને ફોન કરી મિટિંગ કરવા માટે આવે। એ લોકોને સપોર્ટ વધારે કેવી વાળાનો। હું 2019 સાલથી ચાલુ કરી મેં પ્રાકૃતિક ખેતી કરવાનું, ને હાલમાં 4 વીઘામાં મેં ચાલુ કરી। 2019થી ચાલુ કરી મેં 2 વીઘામાં। એમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી, એમાં 35 મોડેલ બનાવ્યું, ને બીજા 2 વીઘામાં એમાં ગઈ સાલથી મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી। એમાં સારામાં સારું ઘઉંનું ઉત્પાદન રહ્યું, 105 મણ ઘઉં રહ્યા મારે ઉત્પાદન, પ્રાકૃતિક બિલકુલ રાસાયણિક ખાતર દવા વગર। હાલ એનું મેં વેચાણ 1,000 રૂપિયા હું કરું 20 કિલોના ભાવે, ચાલુ જ છે મારું વેચાણ, બરોબર। ને હાલ અહીં 45 મોડેલમાં મેં ટામેટી, પાલક, મૂળા, ગાજર, ચોરી ને શાકભાજી બધી અલગ અલગ વાવેલી, બરોબર। હાલ એમાં તરબૂચ છે સારામાં સારા, બરોબર। એમાંથી બિલકુલ રાસાયણિક ખાતર દવાનું મારા ગામમાં જ અહીંયા ઘરે બેઠે વેચાણ કરી શકું છું। એમાં રાસાયણિક ખાતર કરતાં જે ઉત્પાદન મળે ને મને, એમાં ઉત્પાદન સારું મળે। અમને મારો વેચાણ ભાવ રાસાયણિક ખાતર છે, દાખલા કે 100 રૂપિયા જતું હોય ને શાકભાજીનો ભાવ, તો મારે 150 રૂપિયા શાકભાજી વેચાય।